નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન એનો અભ્યાસ કરીશું. અગત્યનું છે. પહેલા તો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશનમાં આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખવાની કે આલ્ડીહાઇડ સમૂહમાં જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બનનો ઓક્સિડેશન આંક +1 છે. મિત્રો, કાર્બનિક સંયોજનનો ઓક્સિડેશન આંક મેં તમને 11 સાયન્સમાં શીખવાડ્યું હતું કે કાર્બન સાથે જોડાયેલા કાર્બનને ધ્યાનમાં રાખવાના નહીં, કાર્બન સાથે જોડાયેલા કાર્બન સિવાયના અન્ય તત્વો હાઇડ્રોજન, ઓક્સિજન કે હેલોજનને ધ્યાનમાં રાખવાનું. એટલે આટલો જ ભાગ ધ્યાનમાં રાખવાનો અને એ ભાગ છે એ તટસ્થ તમારે સ્વીકારવાનો, કારણ કે અહીં સહસંયોજક બંધન છે એનું સમવિભાજન થવાથી CHO બને. હવે એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો મિત્રો કાર્બનનો ઓક્સિડેશન આપણે X ધારી લઈએ, હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર -2 જેટલો છે. તેથી કાર્બનનો ઓક્સિડેશન આંક +1 થશે. આમ ઓક્સિડેશન આંક તો તમે ધોરણ 11 માં ઘણા બધા ગણતરી તમે કરેલી છે, પરંતુ એમાં અપવાદ છે. ફોર્માલ્ડિહાઇડ, આ જે છે ફોર્માલ્ડિહાઇડ કહીશું, અથવા જેનું બીજું નામ છે મિથેનાલ. એમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો? તો એમાં બીજો કોઈ કાર્બન નથી, માટે સમગ્ર ભાગ આપણે ધ્યાનમાં લેવો પડશે અને તે ભાગ આપણે તટસ્થ રીતે સ્વીકારવો પડશે. તેથી હાઇડ્રોજનનો 1, કાર્બનનો X, આ હાઇડ્રોજનનો ફરીથી 1 અને ઓક્સિજનનો -2 તટસ્થ રીતે સ્વીકાર્યો છે. એટલે ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થશે. તેથી અહીંયા X બરાબર 0. મિત્રો, બરાબર ધ્યાન આપો કે તમામે તમામ આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન ક્રિયાશીલ સમૂહના કાર્બનનો ઓક્સિડેશન આંક એ +1 છે, પરંતુ અપવાદ તરીકે ફોર્માલ્ડિહાઇડ યાને મિથેનાલ. એ જ પ્રમાણે કીટોનમાં આપણે લઈએ, કીટોન R અથવા R સમાન પણ હોઈ શકે, ભિન્ન પણ હોઈ શકે, જે આલ્કાઇલ સમૂહ પણ બતાવે, એરાઇલ સમૂહ પણ બતાવે. હવે એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો એની સાથે જોડાયેલા અન્ય કાર્બન ધ્યાનમાં લેવામાં આવતા નથી, ફક્ત CO ને જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે એમાં કાર્બનનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો એ ભાગ આપણે તટસ્થ સ્વીકારવામાં આવે છે, તટસ્થ. તેથી કાર્બન જે છે એનો ઓક્સિડેશન આંક X, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 2, તેથી X બરાબર મિત્રો 2 થશે, એમાં F બરાબર 2 થશે. તેમાં કોઈ અપવાદ નથી. બધા જ કીટોનમાં ક્રિયાશીલ સમૂહના કાર્બનનો ઓક્સિડેશન આંક એ આપણને +2 જેટલો જ જોવા મળે છે. મિત્રો, ધ્યાન રાખજો. આલ્ડીહાઇડનો ઓક્સિડેશન આંક નીચો છે, કીટોનની સાપેક્ષે નીચો છે. કેટલો છે તો કે +1. તેથી તેનું નિર્બળ ઓક્સિડેશન કરતા 3 યાદ રાખજો મિત્રો, 4 છે. ટોલેન્સ પ્રક્રિયક AgNH3 2+1 અને ટોલેન્સ પ્રક્રિયક માટે MCQ તમને પૂછાઈ ગયેલો છે. ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર કયું? તો AgNH3 એ ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર છે. મિત્રો, એ સંકીર્ણ છે. મિત્રો, ધ્યાન રાખજો. થેલિન પ્રક્રિયકો, આ ઉપરાંત બ્રોમિન જળ એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત તટસ્થ કેમેનોફોર, જલીય દ્રાવણમાં બનાવેલો કેમેનોફોર એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આનો ઓક્સિડેશન આંક, કીટોનનો ઓક્સિડેશન આંક મેં હમણાં સમજાયો તે મુજબ ઊંચો છે, +2 છે. અને +2 હોવાથી તેનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી, એટલે કે તેનું અને વડે કદાપી ઓક્સિડેશન થતું નથી.
તો પછી કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ ઓક્સિડેશન થાય છે. આલ્ડીહાઇડનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ થાય અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન થાય છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા કેટલા? 5 છે મિત્રો. એક એસિડિક કે બેઝિક કેમેનોફોર. કેમેનોફોર ઓક્સિડેશન કરતા ખરું પણ તટસ્થ હોય ત્યારે તે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પણ એ જ કેમેનોફોર કાં તો એસિડિક હોય કાં તો બેઝિક હોય ત્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એ જ પ્રમાણે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ક્રોમિક એસિડ H2CrO4 એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત સાંદ્ર નાઇટ્રિક એસિડ એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ અને સોડિયમ ડાયક્રોમેટનું મિશ્રણ પણ મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આલ્ડીહાઇડનો ઓક્સિડેશન આંક નીચો હોવાથી +1 હોવાથી નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન થાય, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન થાય. જ્યારે કીટોનમાં કાર્બનનો ઓક્સિડેશન આંક +2 ઊંચો હોવાથી નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી, પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ ઓક્સિડેશન થાય છે. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો આમાં આ બંને નિર્બળ હોવાથી નિર્બળ ઓક્સિડેશન કરતા વડે અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય છે. અહીંયા બંધ તૂટે છે, ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સી વત્તા એડિશન ઓક્સિડેશન, અહીંયા ઓક્સિજન ઉમેરાય છે અને તેથી કાર્બોક્સિલિક એસિડ બને. પરંતુ એમાં કાર્બન સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે. જ્યારે કીટોનનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી, કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ પ્રબળ છે. તેથી પ્રબળ ઓક્સિડેશન કરતા વડે જ ઓક્સિડેશન થાય છે. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય તો આમાં કાર્બન કાર્બન બંધ તૂટે છે મિત્રો, અને તેથી મૂળ કીટોન કરતા ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે. મિત્રો અહીંયા કેટલા છે કાર્બન? 1 2 3 4 ને 5. એના ઓક્સિડેશનથી કાં તો 2 કાર્બન ધરાવતો કાં તો 3 કાર્બન ધરાવતો મૂળ કીટોન કરતા ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને છે. આ પ્રકારનો જો કીટોન હોય તો C1C2 બંધ તૂટે. C1C2 તો આમાંથી એસિડ બને અને આમાંથી પણ એસિડ બને. આમાંથી એસિડ બને RCOOH અને આમાંથી એસિડ બને R1CH2COOH. મિત્રો એ જ પ્રકારે જો તમને C2C3 બંધ તૂટે, C2C3 એટલે કે આ બંધ તૂટે તો અહીંયા 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ RCH2COOH બને અને 1 અને 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. આમ આપણને આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ પણ આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે નક્કી કરી શકીએ છીએ. મિત્રો બરાબર ધ્યાન આપો. ગઈકાલે પણ મેં તમને 2 તફાવત બોલ્યું તો ધ્યાન આપજો કે આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો 1,0 આલ્કોહોલ જ મળે, જ્યારે કીટોનનું રિડક્શન કરો ત્યારે 2,0 આલ્કોહોલ મળે. આમ રિડક્શનથી પણ આલ્ડીહાઇડ કીટોન વચ્ચેનો ભેદ નક્કી કરી શકાય છે. તે જ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાને આધારે પણ આલ્ડીહાઇડ કીટોન વચ્ચેનો ભેદ નક્કી કરી શકાય છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. હવે આટલી નોંધ અવશ્ય કરજો, જેથી કરીને તમને આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન આવડે. હવે ધ્યાન રાખજો કે ફોર્માલ્ડીહાઇડ છે, ફોર્માલ્ડીહાઇડ એનો ઓક્સિડેશન આંક કેટલો છે મિત્રો? 0 છે. તેથી તેનું નિર્બળ ઓક્સિડેશન કરતા અથવા પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય, ઓક્સિજન ઉમેરાય.
પરિણામે તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. પરંતુ આ કાર્બનનો ઓક્સિડેશનાંક ગણો કેટલો થશે? જો આ કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવો હોય તો 2 ગુણ્યા હાઇડ્રોજન છે વત્તા 1 ગુણ્યા કાર્બન છે વત્તા 2 ગુણ્યા ઓક્સિજન છે. આ સંયોજન તટસ્થ એટલે ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થશે. 2 ગુણાકારમાં 1 ગુણાકારમાં કાર્બનનો ગણવાનો છે એટલે x ધારીશું. ઓક્સિજનનો -2 = 0. 2 વત્તા x -4 = 0. x બરાબર થશે 2. આમ આ કાર્બનનો ઓક્સિડેશનાંક +2 થશે. પરંતુ કીટોનની જેમ એનો ઓક્સિડેશનાંક +2 છે. તેથી તેનું પણ આગળ ઓક્સિડેશન થઈ શકશે. એનું આગળ ઓક્સિડેશન થઈ શકે અને વધુ ઓક્સિડેશનાંક ધરાવતું સંયોજન મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. આ 2 હાઇડ્રોજન વત્તા ઓક્સિજન CO2 આમ બેલેન્સ થઈ જાય છે. કાર્બનનો ઓક્સિડેશનાંક 4 થાય છે. આમ એક કાર્બન ધરાવતા આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો પ્રથમ કાર્બોક્સિલિક એસિડ મળે અને ત્યાર પછી CO2 માં રૂપાંતર થાય. એટલે આપણે સીધું લખી શકાય અથવા કરી જો તમે એનું ઓક્સિડેશન કરો તો CO2 H2O બને. આનું ઓક્સિડેશન કરો તો CO2 H2O બને મિત્રો. તો આમ આલ્ડીહાઇડ જે છે એમાં આ ફોર્માલ્ડીહાઇડ છે એનું IUPAC ના મિથેનોલ છે એનું ઓક્સિડેશન થાય CO2 અને પાણી બને મિત્રો. પણ અહીંયા જે ઓક્સિડેશન કરીશું એ નિર્બળ હશે. અહીંયા જે ઓક્સિડેશન કરીશું આમ કાર્બનનો ઓક્સિડેશન આ કીટોનની જેમ ઊંચો હોવાથી નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થતું નથી પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતાની મદદથી ઓક્સિડેશન થાય. માટે અહીંયા આપણે લખવું પડે પ્રબળ ઓક્સિડેશન કરતા. આમાંથી તમે ગમે તે લખી શકો મિત્રો. પ્રબળ ઓક્સિડેશન કરતા. પછી એસિડિક કે બેઝિક કે મેનોફોર હોય તો પણ ચાલે મિત્રો. આમ પ્રબળ ઓક્સિડેશન કરતા રિડક્શન ઓક્સિડેશન કરતા યાદ રાખજો મિત્રો. તો નિર્બળ ઓક્સિડેશન કરતા તો એસિડ મળે પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા લેવામાં આવે તો અણુ ફરીથી ઓક્સિડેશન થઈ શકે છે અને આપણને CO2 H2 બને. જે અન્ય આલ્ડીહાઇડ લો એનું ઓક્સિડેશન કરો ચાહે નિર્બળ હોય કે ચાહે પ્રબળ હોય તો એનું CHO સમૂહ. તો CHO સમૂહનું ઓક્સિડેશન થશે. કયા સમૂહમાં રૂપાંતર થાય મિત્રો? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય. તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ બને. આનું નામ છે પ્રોપેનાલ. આનું નામ છે પ્રોપેનોઇક એસિડ મિત્રો. એ જ પ્રમાણે તમે બેન્ઝાલ્ડીહાઇડ લો અને બેન્ઝાલ્ડીહાઇડનું KMnO4 H2SO4 આનો અર્થ થાય પ્રબળ ઓક્સિડેશન કરતા. એના વડે ઓક્સિડેશન કરો. તમારે તો આટલું યાદ રાખો તો પણ સરળ પડે. CHO નું COOH માં રૂપાંતર થાય. CHO સમૂહનું COOH માં રૂપાંતર થાય. આમ CHO ની જગ્યાએ શું લખીશું? અને આપણે કહીશું બેન્ઝોઇક એસિડ. બરાબર ધ્યાન આપો. ત્યાર પછી MCQ માટે તમે યાદ રાખજો કે બેયર કસોટી કોને કહેવાય? બેયર કસોટી પ્રેક્ટિકલ તો હવે છતાં પણ આપણને MCQ માં પૂછે છે મિત્રો. તો બેયર કસોટી એટલે શું? કે તટસ્થ KMnO4 ની વડે
પ્રક્રિયા કરવામાં આવે. તટસ્થ NO4 વડે પ્રક્રિયા કરવામાં આવે. જો તેનો ગુલાબી, ક્યારેક જાંબલી શબ્દ પણ છે, નો રંગ દૂર થાય તો, મિત્રો ગુલાબી અથવા જાંબલી રંગ દૂર થાય તો એક પદાર્થમાં દ્વિબંધ હશે. એટલે કે અસંતૃપ્ત સંયોજન હશે. પદાર્થમાં દ્વિબંધ હશે, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હશે, અસંતૃપ્ત સંયોજન હશે. અને નંબર 2, તો CHO સમૂહ હોવો જોઈએ. CHO સમૂહ હોવો જોઈએ, કારણ કે આલ્ડીહાઇડ છે એ નિર્ભર ઓક્સિડેશન કરતા છે. આ નિર્ભર ઓક્સિડેશન કરતા હોવાથી આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થઈ શકે, જ્યારે કીટોનનું ઓક્સિડેશન થઈ શકતું નથી. માટે બેયર કસોટીની મદદથી આપણને આલ્ડીહાઇડ આપેલો છે કે પછી કીટોન આપેલો છે તે સરળતાથી નક્કી કરી શકાય. જો અહીં તટસ્થ KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, તટસ્થ KMnO4 મિત્રો આ નિર્ભર ઓક્સિડેશન કરતા છે, અને નિર્ભર ઓક્સિડેશન કરતા હોવાથી CHO નું ઓક્સિડેશન થઈને તેટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે, અને KMnO4 નો ગુલાબી અથવા જાંબલી રંગ દૂર થાય છે, જે સાબિત કરે છે કે આપેલા પદાર્થમાં આલ્ડીહાઇડ સમૂહ હોવો જોઈએ અથવા દ્વિબંધ ધરાવતું અસંતૃપ્ત સંયોજન હોવું જોઈએ. હવે અહીંયા પણ તટસ્થ KMnO4 લેવામાં આવે તો તટસ્થ KMnO4 નિર્ભર ઓક્સિડેશન કરતા છે, અને નિર્ભર ઓક્સિડેશન કરતા હોવાથી પ્રક્રિયા થાય નહીં મિત્રો, ઓક્સિડેશન થાય નહીં. આમ પ્રયોગશાળામાં આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે કીટોન છે એ નક્કી કરવો હોય તો આપેલા પદાર્થમાં તટસ્થ KMnO4 ઉમેરી દેવો. જો રંગ દૂર થાય તો એમાં આલ્ડીહાઇડ સમૂહ છે, જો રંગ દૂર ન થાય તો તેમાં કીટોન સમૂહ છે. આમ આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેનો ભેદ નક્કી કરી શકાય. એટલે ત્રીજો તફાવત આવ્યો, આલ્ડીહાઇડ એ બેયર કસોટી આપે, જ્યારે કીટોન એ બેયર કસોટી આપતો નથી મિત્રો. એટલે ત્રીજો તફાવત પણ બરાબર ધ્યાનમાં રાખજો. આમ આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચેની ઓક્સિડેશન પ્રક્રિયા ને આધારે ઘણા બધા MCQ મિત્રો પૂછાય છે. હવે આપણે ચર્ચા કરીશું કીટોનનું ઓક્સિડેશન મિત્રો. તો કીટોનનું ઓક્સિડેશન, કીટોનનું ઓક્સિડેશન મિત્રો આપણા પુસ્તકમાં આપેલું નથી, પરંતુ નીટજીના પુસ્તકમાં, નીટજીના અભ્યાસક્રમમાં આપેલું છે. એટલે આપણે એનો અભ્યાસ કરવો જરૂરી છે. થિયરીમાં પૂછાવાનું નથી, પરંતુ આપણને ઓનલી ફોર નીટજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાનમાં રાખજો કે કીટોનનું ઓક્સિડેશન માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા, જેવા કે સાંદ્ર નાઇટ્રિક એસિડ, એસિડિક KMnO4, બેઝિક KMnO4 અથવા એસિડિક K2Cr2 ની મદદથી થાય છે. સંમિત કીટોન અને અહીંયા છે અસંમિત કીટોન. મિત્રો સંમિત કીટોન કોને કહેવાય? તો CO સાથે જોડાયેલા સમૂહ સમાન હોય તો તેને આપણે સંમિત કીટોન તરીકે મિત્રો ઓળખીએ. અહીંયા કહીશું સંમિત કીટોન. બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકાય મિત્રો. અહીંયા કીટોન સાથે જોડાતા, CO સમૂહ સાથે જોડાતા સમૂહ આલ્કાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ સમાન છે, જ્યારે CO સમૂહ સાથે જોડાતા બંને સમૂહ ઇથાઇલ સમૂહ સમાન છે, માટે એને સંમિત કીટોન તરીકે ઓળખીશું. તો પછી અસંમિત કીટોન તરીકે મિત્રો કોને કહીશું? કે કીટોન સાથે
એટલે કે CO સમૂહ સાથે જોડાતા સમૂહ ભિન્ન, આવો સમૂહ મિત્રો, તો એને આપણે કહીશું અસંમિત કીટોન. બીજું ઉદાહરણ પર લઈ શકીએ, અને પણ કહીશું મિત્રો અસંમિત કીટોન. આનું નામ તો આવડે, આનું નામ છે પ્રોપેનોન. 4 કાર્બન કે પૈકી આ ત્રીજા કાર્બન ઉપર સક્રિયાશીલ સમૂહ છે 5 કાર્બન, 1 2 3 4 ને 5, એટલે પેન્ટેન 3 ઓન. આ બંને પ્રોપેનોન અથવા પેન્ટેન 3 ઓન એ સંમિત કીટોન છે. આનું નામ લઈએ તો પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. આ 4 કાર્બન એટલે બ્યુટેન, બીજા સ્થાન ઉપર ક્રિયાશીલ સમૂહ બ્યુટેન 2 ઓન એ અસંમિત કીટોન છે. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, એટલે અહીંયા 5 કાર્બન એટલે પેન્ટેન, પણ બીજા સ્થાન ઉપર કીટોન સમૂહ આવેલો છે, તેથી બીજો સ્થાન ક્રિયાશીલ સમૂહ ઓન. લાલા ભૈયા તમે કેવા આ છે આવું કરે છે કાકી સપ્તાહ પૂરું કરો પપ્પા. સમમિત કીટોનનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો સમાન નિપજ પ્રાપ્ત થાય. જેમ કે અણુ K2Cr2 H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરો તો આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અહીંથી બંધ તૂટે તો એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ અને 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. આ 2 કાર્બન ધરાવતો, આ 1 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. ઓકે મિત્રો, જો તમને C2C થી બંધ તૂટે અહીંથી તો પણ 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ અને 1 કાર્બન ધરાવતો એસિડ પ્રાપ્ત થાય. પણ મિત્રો પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને પરિણામે અણુ આગળ ઓક્સિડેશન થાય. મેં આગળ સમજાવ્યું તે મુજબ આમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +3 છે, જ્યારે આમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +2 છે. +2 એ નીચો કાર્બનનો ઓક્સિડેશનાંક હોવાથી તેનું પણ ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને મિત્રો. તેથી જો આની કુલ પ્રક્રિયા જો આપણે લખવી હોય તો કુલ પ્રક્રિયા પ્રોપેનોનના ઓક્સિડેશનથી પ્રાપ્ત થતી કુલ નિપજ જો લખવી હોય વત્તા CO2 વત્તા H2O લખી શકાય. ઓક્સિજન કેટલા આવ્યા મિત્રો? તો 2 ને 3 4 અને 5. અહીંયા કેટલા હતા? તો 1. તો અહીંયા આપણે 4 ઓક્સિજન લખી શકાય મિત્રો. આમ 4 ઓક્સિજન આમાં ઉમેરાય છે. 2 કાર્બન ધરાવતો એસિટિક એસિડ, CO2 ને પાણી બને. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો કે ફોર્મિક એસિડમાં કાર્બન ઓક્સિડેશનાંક નીચો હોવાથી તેનું આગળ ઓક્સિડેશન થઈ શકે, જે મેં તમને આગળ સમજાવ્યું. અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક મહત્તમ છે +3 અને ત્યાર પછી એનું ઓક્સિડેશન થઈ શકતું નથી મિત્રો. 2 કાર્બન હોવાથી આનું ઓક્સિડેશન ન થાય, પણ 1 કાર્બનનું ધરાવતા એસિડનું ઓક્સિડેશન થઈ આપણને CO2 અને પાણી બને. ઓકે મિત્રો, હવે આ લઈએ આપણે આ સંમિત કીટોનની ચર્ચા કરીએ. આ સંમિત કીટોન, હવે એનું ઓક્સિડેશન કરીએ મિત્રો. તો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, ચોથો અને પાંચમો. જો તમે બીજા ત્રીજા કાર્બન વચ્ચેના દ્વિબંધનું ખંડન થાય તો આપણને 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. આ ઉપરાંત
આ ભાગ છૂટવો પડે એટલે કે 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. 3 કાર્બન CH3 CH2 COOH અને આમાંથી પણ COOH બન્યું. કયા બંધનું ખંડન થયું? તો કે C2C3 નું ખંડન થયું. એક પ્રમાણે બીજો વિકલ્પ પણ થઈ શકે, C3C4 નું ખંડન થાય. મિત્રો તો પછી અહીંથી ખંડન થાય 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ CH3 COOH. 2 કાર્બન. અહીંયા 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. આમ સંમિત કીટોનનું ઓક્સિડેશન કરવામાં આવે તો સમાન નિપજ પ્રાપ્ત થાય. આમ સંમિત કીટોનના ઓક્સિડેશનથી સમાન નિપજ પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, તો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અસંમિત કીટોનનું ઓક્સિડેશન અગત્યનું છે. હવે આપણે અસંમિત કીટોનના ઓક્સિડેશનની ચર્ચા કરીશું. અહીંયા અસંમિત કીટોનનું ઓક્સિડેશન તો C1C2 વચ્ચેના બંધોનું ખંડન થાય. C1C2 બંધનું ખંડન થાય. તો આ બંધ તૂટે તો 1 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે અને 1 2 ને 3 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે. 3 કાર્બન, 1 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પણ મળે. પણ મિત્રો આનું ઓક્સિડેશન આગળ થાય સાંદ્ર નાઇટ્રિક એસિડ ની મદદથી ઓક્સિડેશન કરીએ. પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આની જગ્યાએ આપણે CO2 H2O લખી શકાય. હવે C2C3 બંધનું ખંડન થાય. તો મિત્રો કઈ નિપજ મળે? તો પછી C2C3 બંધનું ખંડન થશે તો 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળશે. 2 કાર્બન ધરાવતો. અહીંયા પણ 2 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ. ઓકે મિત્રો, આમ આ બેમાંથી કઈ નિપજ મુખ્ય અને કઈ નિપજ ગૌણ? તો એના માટે કઈ નિપજ મળે કઈ નિપજ ન મળે તેના માટે પોપોવનો નિયમ અગત્યનો છે. અસંમિત કીટોનના ઓક્સિડેશનથી COOH સમૂહ સામાન્ય રીતે પ્રાધાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તે નિપજ મુખ્ય. COOH સમૂહ સામાન્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તે નિપજ મુખ્ય કહેવાય. અહીંયા આલ્કાઇલ સમૂહ 2 કાર્બન ધરાવે છે, વધુ કાર્બન છે. અહીંયા આલ્કાઇલ સમૂહ 1 જ કાર્બન ધરાવે. અહીંયા નાના આલ્કાઇલ સમૂહ છે. જ્યારે અહીંયા 2 કાર્બન ધરાવતો મોટો આલ્કાઇલ સમૂહ છે. તેથી પોપોવના નિયમ મુજબ આ જે નિપજ છે એ ગૌણ નિપજ તરીકે ઓળખીશું, જ્યારે આ નિપજ છે એ આપણે મુખ્ય નિપજ તરીકે ઓળખીશું. મિત્રો બરાબર સમજી લો વિદ્યાર્થીઓ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સંમિત આલ્કીનનું ઓક્સિડેશન કરો સમાન નિપજ મળે. અસંમિત
કીટોનનું જો ઓક્સિડેશન કરો તો સમાન નિપજો મળતી નથી, કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ પ્રાપ્ત થાય. કઈ નિપજ યોગ્ય મુખ્ય, કઈ નિપજ ઓછી થાય ગૌણ? તો કોને નિયમ આપ્યો? પોપોફનો નિયમ આપ્યો કે કાર્બોક્સિલિક એસિડ બને ખરો, પણ કયો મુખ્ય બને? તો કે નાનો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એ મુખ્ય બને. મિત્રો અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, મોટો છે, એની સાપેક્ષે અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે અને એક જ આલ્કાઇલ સમૂહ મિથાઇલ છે, નાનો છે, માટે આ મુખ્ય નિપજ બનશે અને ગૌણ નિપજ પ્રાપ્ત થશે. આમ બ્યુટેન 2 ના ઓક્સિડેશન થી આપણને મુખ્ય નિપજ તરીકે એસિટિક એસિડ ના બે અણુ પ્રાપ્ત થાય. આનું નામ પણ એસિટિક એસિડ, આનું નામ પ્રચલિત છે, પરંતુ એનું IUPAC નામ થાય ઇથેનોઇક એસિડ. ઓકે મિત્રો, વિદ્યાર્થીઓ બરાબર સમજી લો. હવે આપણે ચર્ચા કરી આની ચર્ચા કરી તો આનું પણ ઓક્સિડેશન કરીશું સાંદ્ર નાઇટ્રિક એસિડની હાજરીમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો પછી અહીંયા અસંમિત કીટોન હોવાથી બે વિકલ્પો જોવા મળે. પહેલો વિકલ્પ લઈએ, C1 C2 વચ્ચેનો બંધ તૂટે. આપણે એ વિકલ્પને ધ્યાનમાં રાખીને એનું ઓક્સિડેશન કરીશું મિત્રો. તો C1 C2, C1 અને C2 કાર્બનમાં બંધનું ખંડન થાય. એટલે કે આ બંધનું ખંડન થશે. તો અહીંયા એક જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, એક જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, એક જ કાર્બન C1 C2 વચ્ચેનો બંધ તૂટે તો એક જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. આ રીતે ફોર્મિક એસિડ, એનું આગળ ઓક્સિડેશન થશે. ત્યાર પછી 1 2 3 4 1 2 3 4 ચાર કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. હવે ધ્યાન આપો, બીજું પણ ખંડન થઈ શકે મિત્રો. કઈ બંધન થશે? ખંડન C2 C3 નું ખંડન. C2 C3 કાર્બન વચ્ચેના બંધનું ખંડન થશે. હવે એ બંધ તૂટે, આ બંધ તૂટે તો બે કાર્બન ધરાવતો એસિડ પ્રાપ્ત થાય CH3, બે કાર્બન ધરાવતો એસિડ COOH વત્તા ત્યાર પછી ત્રણ કાર્બન ધરાવતો એસિડ પ્રાપ્ત થાય. અહીંયા આલ્કાઇલ સમૂહ મોટો છે. જુઓ, આ મોટો આલ્કાઇલ સમૂહ છે, જ્યારે આમાં બે કાર્બન અથવા એક કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા મોટો આલ્કાઇલ સમૂહ હોવાથી એ નિપજ આપણને મુખ્ય મળે નહીં. COOH પ્રાધાન્ય રીતે મુખ્ય રીતે નાના આલ્કાઇલ સમૂહ સાથે જ જોડાય તેવી મુખ્ય નિપજ પ્રાપ્ત થાય. અહીંયા આલ્કાઇલ સમૂહ 1, અહીંયા આલ્કાઇલ સમૂહ 2, આમાં આલ્કાઇલ સમૂહ 3 જોડાયેલો છે મિત્રો. તેથી આ નિપજ આપણને પ્રાપ્ત થાય, પણ એને આપણે ગૌણ નિપજ તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે મિત્રો અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે, આમાં એક આલ્કાઇલ સમૂહ છે, આમાં બે આલ્કાઇલ સમૂહ છે જે આના કરતા ઓછા છે અને તેથી આ મુખ્ય નિપજ પ્રાપ્ત થશે. તો અસંમિત કીટોન, અસંમિત કીટોનનું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, પણ મુખ્ય નિપજ કઈ બને? ઇથેનોઇક એસિડ. બે કાર્બન છે, અહીંયા ત્રણ કાર્બન છે, પ્રોપેનોઇક એસિડ. આમ આપણને મુખ્ય નિપજ તરીકે ઇથેનોઇક એસિડ અથવા પ્રોપેનોઇક એસિડ આપણને નિપજ પ્રાપ્ત થાય મિત્રો. એટલે MCQ કે
માં આ બધું વધારે પૂછાય છે તો તમારે નીટ જી માટે આ બધી પ્રક્રિયાઓ ધ્યાનમાં લેવી પડે અને આ પ્રક્રિયાઓની નોંધ મિત્રો તમે કરતા રહેજો. આ ઉપરાંત મેં પીડીએફ પણ તમને ગઈકાલે મોકલી આપ્યું, તો પીડીએફમાં પણ આ જ માહિતી બધી લખેલી છે મિત્રો, એમાંથી તૈયાર કરો. અને એ પછી આપણે વિડીયોમાં પણ મેં તમને સ્પષ્ટ માહિતી આપી છે, એટલે એ પણ તૈયાર કરો. તમને પૂછે કે બ્યુટેનટોનમાંથી પ્રાપ્ત થતી મુખ્ય નિપજ કઈ, તો ઇથેનોઇક એસિડ લખવી પડે. અને પેન્ટેનટોનમાંથી પ્રાપ્ત થતી મુખ્ય નિપજ કઈ, તો લખી શકાય એસિટિક એસિડ, IUPAC નામ ઇથેનોઇક એસિડ, અને 3 કાર્બન પેન્ટેનોઇક એસિડ, IUPAC નામ પ્રચલિત નામ પ્રોપેનોઇક એસિડ, જે મિત્રો મેં અગાઉ ચલાવ્યું છે, તો 11 સાયન્સમાં પણ ધ્યાનમાં આપણે લીધું હતું. ઓકે, ધન્યવાદ.